કર્યા પૂતના વધની લીલાથી. પૂતના કોણ છે? અવિદ્યા. એ સૌ સીધા પ્રભુએ વ્રજમાં આવતા સૌથી પહેલા વ્રજ ભક્તોની અવિદ્યા હરી લીધી. તો એ જ બધા કાર્યો મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને કર્યા. મહાપ્રભુએ સૌથી પહેલા શું કર્યું? બ્રહ્મ સંબંધ આપી અને અહમતા મમતા રૂપી અવિદ્યા હરી લીધી. જેમ ત્યાં પૂતનાવત, એ રીતે દરેક માખણ ચોરી લીલા, રાસાદી, આ બધી જ લીલાઓના મહાપ્રભુજીના લીલા પરત અર્થો છે. પણ જો ચર્ચા કરવા જઈશ તો વિસ્તાર થઈ જશે. એટલે કે જે પ્રભુ એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, સાક્ષાત શ્રી કૃષ્ણ જ વલ્લભ રૂપે છે. અને હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે આ બંનેમાં ભેદ જુએ એને આસુરી જાણો. રામદાસ આદિની વાર્તામાં જયારે પદ ગાયા તો મહાપ્રભુ કે ઠાકોરજીનું પદ ગાઓ, તો મહાપ્રભુજીની બધાઈ ગાઈ. તો કહ્યું હું તમને કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ, તો ત્યારે નારાજ થઈ ગયા રામદાસ અને કહ્યું તો આ પદ કોનું? બીજા કોઈનું છે? એમ કરીને ઉભા થઈને જતા રહે. અને એવા અનેકવિધ પ્રસંગો છે. આપણે ત્યાં ભેદ બુદ્ધિ એ જ કલયુગનો પ્રવેશ છે. જયારે ભેદ બુદ્ધિ આવે, જ્યાં ભેદ આવે ત્યાં ભાવ જાય. જે વિભક્ત ન હોય એને જ ભક્ત કહેવાય. એટલે તમારી ભક્તિ જો વિભક્ત થઈ ગઈ તો ભાવ ગયો. પુષ્ટિ ભક્તિનો આનંદ નહીં માણી શકો. એટલે સૌથી પહેલું નામ મારી સાથે તમે પણ ઉચ્ચારણ કરો. એના સહાયક 35 નામ છે. તો સર્વોત્તમ સ્તોત્ર તો આ રીતે જ પૂરું થશે. તો પહેલું કયું? આનંદાય નમઃ. તો આનંદ રૂપ કોણ છે? આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ વેદ તરફ નિગમ પ્રતિપાદ્યમ. વેદે પ્રતિપાદિત કરેલું છે આ સ્વરૂપ. તો વેદ ક્યાં કહે છે કે ઈશ્વર કેવો છે? તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ, જેનું સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મની અનેકવિધ વ્યાખ્યાઓ તમે જુઓ, એ આનંદ રૂપ વર્ણિત થયો છે. એ ભલે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય પણ એ સર્વાંગ આનંદમય છે. અને એ જ વેદમાં વર્ણિત આનંદ નંદ બાબાના ઘરે લાલન બનીને આવ્યા. એટલે જ આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ ભયો ક્યાં કહીએ? પછી કહીએ કે આનંદ કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. કનૈયા નામે, કૃષ્ણ નામે થયો છે. કોણ? આપણે કોઈ દેવકીજીના દીકરાનો બર્થડે નથી ઉજવતા. તો આ કોનું પ્રાગટ્ય છે? આ કોઈ લૌકિક પ્રસંગ છે? કોઈનો જન્મનો ઉત્સવ છે? ના, આ તો બ્રહ્મ બાલક બનીને આવ્યો છે. ધર્મ હિ તે પાયો યહ ધન ધર્મ હિ નીકે રાખ યશોદા મૈયા નારાયણ વ્રજાય જા ધન તે ગોકુલ સુખ લૈયત સઘરે કાજ સવારે. આ તો નારાયણ આવ્યો છે. ઇન્દ્ર કો ઇન્દ્ર, દેવ દેવન કો. કેવા કેવા સુંદર પદો છે. તો આનંદ રૂપ જે બ્રહ્મ છે એ જ નંદ બાબાના ઘરે. કારણ કે કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ થાય. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દને સમજાવતા કહ્યું કૃષિર ભૂવાચકો શબ્દ રશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષિર ભૂવાચક, કૃષ્ણ અર્થ થાય ભૂ એટલે સત્તા, સર્વત્ર જેની સત્તા. કેવી? સ્ન એટલે આનંદ, જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર છે એને જ કહેવાય કૃષ્ણ. આ કૃષ્ણ તત્વને તમે કેવલ કોઈ અવતાર ન જાણો. ભાગવતમાં તમે જુઓ ને, કૃષ્ણ શબ્દ તો પછી આવે. ચલો આજે ધ્રુવજીની કથા જુઓ એક્ઝામ્પલ. ધ્રુવજી જયારે તપ કરવા માટે જઈ રહ્યા છે, નારદજી મળે છે અને નારદજી શું કહે છે? તો યમુનાજીના કિનારે મધુવન પ્રભુની લીલા વિહાર ભૂમિ છે, ત્યાં જઈને તપ કર. હવે ધ્રુવજી તમે જોવા જાઓ તો સૃષ્ટિના સર્જનથી ચોથી પેઢી છે. ભગવાનના નાભીમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીને મનુ શત્રુપાને પ્રગટ કર્યા. મનુ શત્રુપાના બે પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને ઉત્તાનપાદના પુત્ર છે ધ્રુવ. આપ જોવા જાઓ તો સૃષ્ટિ સર્જનથી ચોથી પેઢી થઈ માંડ. તો ભગવાન કૃષ્ણ. અને કયો મંત્ર આપ્યો નારદજીએ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોનું નામ છે? કોને વાસુદેવાય કહેવાય? વસુદેવજીના પુત્ર કૃષ્ણ.
તો કે એ તો હજી પ્રગટ્યા જ નથી, સૃષ્ટિનું સર્જન જ હમણાં થયું છે. મૂળ વાત એ છે કૃષ્ણ તત્વ તો અનાદિ છે. હમણાં હું બહુ ચર્ચામાં એમાં નથી જતો. મહાપ્રભુજી જે કલ્પ ભેદથી બતાવે છે કે આ બધી લીલાઓ પૂર્ણ અવતાર ક્યારે થાય છે, કઈ રીતે, આ બધી નિત્ય લીલાઓ છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ લીલાઓ થાય છે. નહીં તો આ નામ તો હજી પ્રગટ્યા નથી, તો આ આવ્યું ક્યાંથી નામ? મૂળ વાત એ છે આ આનંદ તત્વ અનાદિ છે, એ બ્રહ્મ તત્વ છે. અને એ બ્રહ્મ તત્વ જેનું વર્ણન વેદમાં કર્યું, એ વેદમાં વર્ણિત તત્વ આનંદ એ નંદ બાબાના ઘરે પ્રગટ થયું. અને જે નંદ બાબાના ઘરે પ્રગટ થયા હતા એ જ લક્ષ્મણ ભટ્ટજીના ઘરે પ્રગટ થયા. એટલે પહેલું નામ આપ્યું આનંદાય નમઃ. એ જ કૃષ્ણ પોતે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે. એટલે જ આપણા ગોપાલદાસજી પણ જયારે દ્વિતીય આખ્યાનમાં મહાપ્રભુજીના વર્ણન કરે છે, હરિના શ્રુતિ ગુણ ગાય. યજ્ઞ પુરુષ જે ઠાકોરજી પ્રગટ થયા હતા અને એમણે કહ્યું હતું કે હું તમારા ઘરે આવીશ, અને એ વચનને નિભાવવા માટે અહીંયા પ્રયાગમાં જયારે ઉત્પાત થયો અને આજ્ઞા કરી, ત્યાં થયું કે અહીંયાથી પાછા કાકરવાડ તરફ જઈએ. અને પ્રયાગના કુંભમાં સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. ઉત્પાત થયો યવનોનો અને પોતાના પત્નીને લઈને પાછા દક્ષિણ તરફ જવા લાગ્યા. આવ્યું વચમાં ચંપારણ્ય. 7મા માસમાં પ્રસવ થયો. મૃત જાણી બાળકને ગોખલામાં મૂકી વૃક્ષની અને પોતે ચૌડા ગામમાં આવીને નિવાસ કર્યો છે. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવ્યા લક્ષ્મણ ભટ્ટજીના અને કહ્યું, અરે આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું એ પોતે શ્રી કૃષ્ણ હું પોતે તમારા ઘરે પધાર્યો છું. આપ પાછા આવો અને મને પધરાવીને જાઓ. અને જ્યાં લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી પધાર્યા છે, યજ્ઞ કુંડનો સંકેત કરતા અગ્નિના કુંડની મધ્યમાં શ્યામ રંગનું સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં મૂકી કિલકિલ કિલકિલ કિલકારીઓ કરી રહ્યું છે. અને માતાને જોઈને કિલકારીઓ કરતા બાળકને માતાના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. અરે આ તો અગ્નિ છે, કેમ કરીને હું બાળકને લઉં? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. ધીમે ધીમે ડગલે આગળ વધતા માનો આખું વાતાવરણ બદલાઈ ગયું. જેવો નંદ મહોત્સવ સમયે આયે દેવ વિમાનન ચઢ આનંદાય નમઃ. चंपा तो में 3 गुण, रूप रंग अरुवास, अवगुण तो में एक है भ्रमर ना આવે પાસ. અરે ચંપા ધારામાં બધા જ ગુણ છે, છતાં ભ્રમર કેમ નથી આવતો? ત્યારે કહું કે ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास, સ્વામિની કો જાની કે ભ્રમર ના આવે પાસ. આ ચંપારણ્ય તો સ્વામીજીનું વન છે, એ આધી દૈવિક બ્રજ છે, એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો. અને આધી દૈવિક બ્રજમાં આજે અલૌકિક એવા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. અને એ જેવો આનંદ મહામહોત્સવ, આજ ભૂતલ મહામહોત્સવ ઉજવા અનેક પ્રકારના વર્ણનો મહાપ્રભુજીના પ્રાગટ્યની લીલાના આવ્યા. પણ પ્રગટ થયો છે એ જ વેદનો આનંદ. અને એટલા માટે વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એટલે જ વૈષ્ણવના હૃદયમાં પણ શ્રી વલ્લભના શરણમાં અનેક પ્રકારની ચર્ચાઓ છે. મહાપ્રભુજી પોતે આનંદ રૂપ છે અને પરમાનંદનું દાન કરે છે. ઠાકોરજીની એ આનંદ રૂપ પ્રભુને સેવીને આપણા ઘરે પધરાવી દીધા. જેને વૈકુંઠના ભોગોની આદત હતી એ વૈષ્ણવના 2x2 ખાનામાં રસોડામાં આનંદમાં રહેવા લાગ્યો. વિચાર તો કરો, એમણે કેવલ વૈષ્ણવને જ આનંદ નથી આપ્યો મહાપ્રભુજીએ, પ્રભુને પણ આનંદ આપ્યો. લીલાથી વિખૂટા પડેલા જીવોને પુનઃ ભગવત લીલામાં જોડી પ્રભુને સુખ આપ્યું છે. જો તમારી સેવા એ કેવલ તમને સુખ નથી આપતો, પ્રભુને પણ આનંદ આપે છે. આપણે અહીંયા દર્શન પણ ખોલીએ છે, તો દર્શન ખોલીને વૈષ્ણવો જુએ ઠાકોરજીને એટલા માટે નહીં, પણ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને પ્રભુને પણ આનંદ થાય એટલા માટે દર્શન ખુલતા હોય છે. આવો એક ભાવ છે. પ્રભુને પણ વ્રજભક્તોને જોઈને આનંદ આવે છે, પરસ્પર પ્રીતિ છે. તેવા આનંદ રૂપ શ્રી વલ્લભ. હવે આ આનંદ રૂપ પ્રભુને જે માણે એ પરમાનંદનો અનુભવ કરે. તો એ કોણ કરે છે? તો કે રાસમાં સ્વામિનીજી. ભગવદ લીલામાં સર્વોચ્ચ આનંદનો અનુભવ કોઈ કરતું હોય એ સ્વામીજીનો આનંદ છે. પ્રભુ કરતા પણ અનેક ગણો
અને એનો કરોડમો અંશ પણ જો જીવને અનુભવાઈ જાય ને તેનું જીવન આનંદમય બની જાય. એવો આનંદ સ્વામીજી છે. તો જે આનંદનો અનુભવ કરે એ સ્વામીજી છે. તો શ્રી મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ એ સ્વામિનીજીનું છે. એટલા માટે બીજું નામ આપતા ગુસાઈજીએ કહ્યું પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત. કેટલા નામો આને સહાયક. કે જો બધા જ નામો જોવાય તો ઘણી ચર્ચા થાય, પણ આ બધા જ નામો વ્રજપ્રિય છે, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ છે. અનેક અનેક નામ. પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત. પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાઓના રસથી પૂરિત શ્રી વલ્લભ છે. એટલે જ જયારે પરમાનંદાસજીના ઘરે પધાર્યા ને અને કહ્યું પરમાનંદાસ તું કીર્તન ગાઓ કનોજમાં. પરમાનંદાસજીના ઘરે અને પરમાનંદાસજીએ ગાયું હરી તેરી લીલા કી સુધી આવે. અને સાંભળતા જ માનો મહાપ્રભુજીમાં સ્વામીજીનો આવેશ આવી ગયો અને 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા મહાપ્રભુજી. ગભરાઈ ગયા પરમાનંદાસજી કે આ શું થયું, હવે આ પદ નહીં ગાઉં. ત્યારે ભાવ પ્રકાશ હરિરાયજીએ લખ્યું 3 દિવસ એટલા માટે મૂર્છિત થયા કારણ કે આપને સ્વામીજીનો આવેશ આવ્યો. અને રાસલીલાના 3 સ્થાન છે, ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન. અને આ 3 દિવસની એક દિવસની લીલામાં સ્વામીજીના આવેશમાં શ્રી મહાપ્રભુજી રહ્યા એટલે 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. એવા શ્રી રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, ત્રિભાવ પૂરિત વિગ્રહ, સ્વામીજીના ભાવથી પૂરિત એવો વિગ્રહ, એવું શ્રી એક મહાપ્રભુજીનો છે. અને એવા અનેકવિધ પ્રકારના મહાપ્રભુજીના પ્રસંગો પ્રતિપાદિત કરે છે કે શ્રી વલ્લભ સાક્ષાત સ્વામીજી છે. એવો પ્રસંગ પણ આપણે લીલામાં કહેતા હોઈએ ને કે જયારે સ્વામીજી યમુનાજી સાથે રાસ કર્યો ઠાકોરજીએ અને વ્રજભક્તો જયારે સ્વામીજી પધાર્યા તો ડર્યા કે ક્યાંક શ્રાપ ના આપી દે. અને પુષ્પ બની એની માળા બની ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા. સ્વામીજી દોડતા આવ્યા અને જુએ તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે, મંદ શીતળ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે, રાસનો બધો જ માહોલ છે, પણ વ્રજભક્તો દેખાતા નથી. અને દ્રષ્ટિ ગઈ પ્રભુના શ્રીકંઠમાં પુષ્પની માળા પર અને જ્યાં સ્વામીજીએ માળા ખેંચી અને તૂટ પડી મોતીન કી માળા. અને જયારે માળા તૂટીને ભૂતલ પર પડ્યા ત્યારે સ્વામીજીને ખેદ થયો, અરે મારે કારણે આ બધા જ લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે અને જ્યાં સુધી બધી જ આ વ્રજભક્તોને ફરી લીલામાં પ્રાપ્ત ન કરાવું તો હું પણ ભૂતલ પર જઈશ. અને એટલે એ લીલાથી વિકુટા પડેલા જીવોને બ્રહ્મ સંબંધ આપી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે એ જ સ્વામીજી શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર બનાવે. અને એટલા માટે અહીંયા કહ્યું પરમાનંદાય નમઃ. એ પરમાનંદ રૂપ સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. અને ત્રીજું સ્વરૂપ જેને સાક્ષી સ્વરૂપ કહીએ છીએ, જેને ગુરુ સ્વરૂપ કહીએ છીએ, જેને મુખારવિંદ સ્વરૂપ કહીએ છીએ, એ ત્રીજું પ્રધાન નામ. આ 3 નામ મુખ્ય છે, રૂપમ તત્ત્રિતયાત્મકમ, અને બાકી બધા સહાયક નામો છે. અને આ ત્રીજું નામ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહેતા કહે અબ શ્રી કૃષ્ણના હાસ્ય રૂપ છો. હાસ્યનો અર્થ થાય મુખારવિંદ. આપ સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છો. અને પૂર્વમાં જે ચર્ચા આપણે 7 ધર્મોની ને કરતા હતા એ બધા જ મુખારવિંદના સમસ્ત ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. અને એટલા માટે આપ હાસ્ય રૂપ છો. અને હાસ્યના અનેકવિધ પ્રકારના અર્થો કરવામાં આવ્યા છે. એ સાક્ષી રૂપ છે, ગુરુ રૂપ છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, એટલે જ કહ્યું આનંદની પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. આપ આનંદ છો, પરમાનંદ છો ને પૂર્ણાનંદ પણ છો. આ પૂર્ણાનંદ રૂપ પણ છે. અને અહીંયા એટલે જ હાસ્ય માટે પણ અનેક પ્રકારના ભાવોની ચર્ચા કરી છે કે આપ ગુરુ સ્વરૂપે શ્રી કૃષ્ણના જ્ઞાનને આપનારા. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ. અથવા આપ સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા. સાનિધ્ય માત્રથી આપ કૃષ્ણ પ્રેમનું દાન કરનારા. શ્રી યમુનાજી સ્મરણથી કૃષ્ણ પ્રેમ આપે. યમુનાજીના નામનું સ્મરણ કરો તો પ્રેમ મળે. ઠાકોરજી સેવા દ્વારા ભગવત પ્રેમ આપે અને મહાપ્રભુજી સાનિધ્ય દ્વારા ભગવત પ્રેમ આપે.
ત્યાં ટીકામાં યમનાષ્ટકની સુંદર દ્વારકેશી વર્ણન કરે છે કે ભગવાન વિધમ દત્વા ભાવ વૃદ્ધિ કરોતી તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવર્તકા. આ ત્રણેય ભાવનું દાન કરનારા છે. તો ભગવાન વિરહ આપીને ભાવની વૃદ્ધિ કરે છે. યમુનાજી સ્વયંના દર્શન આપીને પ્રભુનું સ્મરણ કરાવી ભાવની વૃદ્ધિ કરે, અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાપ ક્લેશનું દાન આપે. બ્રહ્મ સંબંધમાં શું ભાન કરાવે છે મહાપ્રભુજી? ભગવાન કૃષ્ણથી વિખુટા પડે હજારો જન્મોનો અંતરાય થયો. આ તાપ ક્લેશનું દાન મહાપ્રભુજી કરાવે છે. હે કૃષ્ણ, હું તારો છું. અને આમ તાપ ક્લેશનું દાન કરી ભાવની વૃદ્ધિ મહાપ્રભુજી કરાવે. અને એટલા માટે આ મુખારવિંદ નું રૂપ એ સાધારણ સ્વરૂપ નથી. કૃષ્ણાનન દ્વિજ રૂપ. આપણે બધાઈમાં પણ મહાપ્રભુજીની બધાઈમાં આનંદ એટલે મુખારવિંદ. ત્યાં ભગવાન રામને જયારે ચિત્રકૂટમાં મળે છે મહાપ્રભુજી, અને ત્યારે નમસ્કાર કરવાની જે કથા આવી, ત્યારે એકબીજાનો આદર કરતા, ત્યારે કહ્યું કે સ્મિતનો અવતાર ભગવાન રામ છે, મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે, અને એટલા માટે એકબીજાને જોઈને હસી રહ્યા પ્રગટ થયા છે. આમ ગાન કરતા છેલ્લા 108માં નામમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધન, જેના માટે વલ્લભના ચરણોની રજ જ સર્વસ્વ ધન છે, એવા ભક્તો દ્વારા મહાપ્રભુજી સેવિત છે. સર્વોત્તમ સ્તોત્રને વિરામ તરફ લઈ જતા ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ પઠત્યુ નંદિનમ જન સતદેક મના સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત સંશયમ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ પઠત્યુ નંદિનમ જન. શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી જે આનો પાઠ કરશે, બે શરત આપી, એક તો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ. સતદેક મના સિદ્ધિ મુક્તામ પ્રાપ્તો સંશય. એને કઈ સિદ્ધિ? કૃષ્ણા ધરામૃતા સ્વાદ. એની સિદ્ધિ પ્રાપ્ત થશે, અને એની આગળ મુક્તિ પણ તુચ્છ છે. એની આગળ મુક્તિ શું? એટલે આપણે વાર્તામાં પ્રભુદાસ જલોટાની આવે છે ને, એનું દહીં આપ્યું અને દહીંવાળીને પૂછ્યું કે તારે શું જોઈએ બદલામાં? તો એને મજાક સૂજી, તો શું મુક્તિ લખી આપશો? આના બદલા મુક્તિ આપશો? લખીને આપ્યું, જ્યાં તને મુક્તિ આપી. અને દહીં લઈને જયારે આવ્યા નવનીત પ્રિયાજીને મહાપ્રભુજી આરોગ આવ્યું, એટલી પ્રસન્નતાથી આરોગ્યા નવનીત લાલ. તો મહાપ્રભુજી પૂછ્યું કે આટલું સુંદર દહીં ક્યાંથી લાવ્યા? બદલામાં શું આપ્યું? તો કે જેના બદલામાં મુક્તિ લખીને આવ્યો. અરે પ્રભુ પ્રસન્ન થયા, એના બદલામાં આવું તુચ્છ મુક્તિ શું આપી? એના કરતા ભક્તિ આપી હોત તો એનું કલ્યાણ થઈ જાય. તો અહીંયા આ કયું સિદ્ધિ? કઈ સિદ્ધિ છે? સર્વોત્તમજીની સિદ્ધિ કઈ? બાળકો ભણતા નથી એના માટે નથી, લગ્ન થતા નથી એના માટે નથી, દુકાન ચાલતી નથી એના માટે નથી. તુચ્છ કારણો માટે અલૌકિક આવા નામો થઈ ન શકે. અલૌકિક નામોની સિદ્ધિ અલૌકિકતા માટે છે. પ્રાકૃત ધર્મ પહેલા શું? આ પ્રાકૃત ધર્મો નથી. અને એટલા માટે સિદ્ધિ કઈ છે? કૃષ્ણા ધરામૃતા. રાસમાં જે સિદ્ધિને ગોપીજનો પામ્યા, એ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. એટલે જ ગુસાઈજી પ્રભુ ચરણ કહે, તદ પ્રાપ્ત વૃથા મોક્ષ તદાપ્ત તદગતાર્થતા અત સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિ. અને એટલે આ મુક્તિ એ કોઈ આનું આગળ ભક્તિની આગળ, આ રસની આગળ તુચ્છ છે, વૃથા છે મુક્તિ તો. એટલે જ અત સર્વોત્તમ સ્તોત્ર, આ સર્વોત્તમ સ્તોત્ર જપ્યમ કૃષ્ણ રસાર્થિ. કૃષ્ણ રસની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમનો જપ કરો. કારણ કે આ નામ એવા છે કે આ એક એક નામ એના પ્રભાવને કારણે જીવને પાત્રતાનું દાન કરે છે. જીવની યોગ્યતા ઘણી વાર નથી હોતી, પણ એને જે સાધનનો આશ્રય કર્યો હોય છે ને, એ સાધનનું સામર્થ્ય એવું હોય છે કે જીવને પાત્રતાનું દાન કરી દેતા હોય. ઘણી વાર આપણને એવું લાગે કે આપણે દોષથી ભરેલા, આપણે તો તુચ્છ છીએ, અનેક દોષો આપણી અંદર છે, આપણને થોડી આ પ્રાપ્ત થાય. તમે મહાપ્રભુજીની આજ્ઞાને પાળી રહ્યા છો, તમે ભગવત સેવા કરી રહ્યા છો, તમે સર્વોત્તમનો જાપ કરી રહ્યા છો. એટલે ગુસાઈજીની આજ્ઞા છે કે આ પાઠ જે કરશે એને કૃષ્ણ અધરામૃતની પ્રાપ્તિ થશે. અને એટલા માટે ગુસાઈજીના વચન ઉપર વિશ્વાસ રાખી
જે સર્વોત્તમજીનો પાઠ કરે છે એને નિશ્ચિત અધરામૃતની સિદ્ધિને પ્રાપ્ત થાય. રામ શ્રી ગુસાઈજી પ્રભુ ચરણ આ 108 નામનું વર્ણન કરી અને વૈષ્ણવની ગાયત્રી કહેવાય છે સર્વોત્તમ સ્તોત્ર. આપણે ત્યાં એમ કહેવાય કે બ્રાહ્મણ 3 દિવસ ગાયત્રી ન કરે તો પાછી જનોઈ લેવી પડે. એટલે વૈષ્ણવ માટે ગાયત્રી રૂપ સર્વોત્તમ સ્તોત્ર ફરજિયાત છે. તમે એમ કોના સંસ્કૃતમાં અઘરું છે, અમને તો આવડતું નથી, યાદ રહેતું નથી, તો 3 વાર વધારે પાઠ કરજો તો જલ્દી આવડી જશે. મૂકી દેશો તો ક્યારે નથી આવડવાનું. કોઈ વસ્તુ શીખવી હોય ને વધારે વાર કરવી પડે, મૂકી દેવાથી ના આવડે. પ્રયાસ કરજો, પહેલા નામાવલી કરજો, રોજ 108 નામ અને એને સ્મરણ કરજો તો ધીમે ધીમે વલ્લભની કૃપાથી એક દિવસ સર્વોત્તમ બોલતા થઈ જશો. જેમ ગોપાલદાસ